ખર્ચે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત જાન્યુઆરીમાં કરવામાં આવશે તેવું ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું। બનાસકાંઠાના થરાદમાં ₹50 કરોડના ખર્ચે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનું જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત થશે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। ગઈકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થરાદ ખાતે પહોંચતા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે। તાજેતરમાં થરાદ હોસ્પિટલમાં તબીબોની ઘટ વચ્ચે કરોડોના ખર્ચે હોસ્પિટલ તો બનશે, પરંતુ દર્દીઓની સારવાર કોણ કરશે તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। થરાદ હોસ્પિટલમાં અત્યારે માત્ર ગાયનેક તબીબ જ હોવાથી અન્ય દર્દીઓને સારવાર માટે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે તંત્ર નવી હોસ્પિટલની સાથે નવા તબીબોની પણ નિમણૂક કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। मैं તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવશું। તો ત્યારે મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું છે। ગયા વખતના બજેટમાં 10 કરોડ રૂપિયા આપણે હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે કરાવી દીધા, પણ આપણે જે પ્રમાણની હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે 10 કરોડમાંથી કામ પત્યું નથી। એનો કરોડોનો ખર્ચો થશે, 40 થી 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે। આ વખતમાં એની જોગવાઈ કરી અને જાન્યુઆરી મહિનામાં એનું કામ ચાલુ કરી દીધું।